વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાતના 112મા હપ્તા દ્વારા આજે દેશવાસીઓ સાથે ઓલિમ્પિક મહાકુંભ સહિત અલગ અલગ મુદ્દે વાત કરી હતી. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવ્યો છે. ચાંદીપુરાના 130 શંકાસ્પદ કેસ સામે આવ્યા. રાજ્યમાં 52 બાળકોનું મૃત્યુ નિપજ્યા છે. ગુજરાત પોલીસ ફરજ દરમિયાન સરાહનીય કામગીરી બદલ 110 અધિકારીઓને એવોર્ડ મળશે. પોલીસ એકેડમીમાં તમામ અધિકારી કર્મચારીઓને પદક એનાયત કરવામાં આવશે. ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે વરસતા વરસાદમાં હજારો નાગરિકો સાથે 7,000થી વધુ વૃક્ષો રોપ્યા છે. સરકારે ખાણ વિચારના ત્રીજા તબક્કા હેઠળ 3 મહત્વપૂર્ણ ખનિજ બ્લોકની હરાજી રદ કરી છે, જેમાં જમ્મુ કાશ્મીરની લિથિયમ ખાણનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર હવે પૂર પ્રભાવિત વિસ્તારોમાં કેન્દ્રીય સહાય પૂરી પાડવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે. પૂરનો સામનો કરી રહેલા રાજ્યોને પૂરગ્રસ્ત વિસ્તારો તરીકે જાહેર કરવા સૂચના આપી. બિહારના હાજીપુરમાં દારૂની ચોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરી કરનારા લોકો બીજું કોઈ નહીં પરંતુ પોલીસ કર્મીઓ જ નીકળ્યા હતા. આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસો અને આતંકવાદી ઘટનાઓમાં વધારાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સેનાએ રાજ્યમાં વધારાની ટુકડીઓ તૈનાત કરી. આગામી 5 દિવસોમાં ઓછામાં ઓછી 8 કંપનીઓ IPO લોન્ચ કરવા જઈ રહી છે. આ સપ્તાહ દરમિયાન 11 નવા શેર પણ શેરબજારમાં લિસ્ટ થવાના છે. $100 કરોડના બજેટમાં બનેલી સાઉથની રાયન ફિલ્મમાં ધનુષે ફરી એકવાર પોતાના ખતરનાક એક્શન અવતારથી ચાહકોનું દિલ જીતી લીધું છે. ધનુષે પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે.